ગાઈસ કાલે છે જન્માષ્ટમી તો નિશા તો મમ્મીને મહેંદી પાડે છે. જો આ મહેંદી પાડવાનું ચાલુ છે. સીમા બાબે તમારી મહેંદી બતાવો. હા કિનલ ને મૂકી છે સીમા ભાભીએ અને તો મૂકી જ મૂકવાની હજુ બાકી છે. મૂકવાનું બાકી છે. કલર જ નહીં આવ્યો. અમે કલર આવતો જ નહીં. ऐसा ही है, चलता है. હવે મમ્મી મહેંદી મૂકાઈ જશે એટલે પછી મમ્મી મુકાઈ જાય એટલે ભાઈ નિશાને મૂકવાની. હવે મમ્મી ને વેટા કરવાની બાકી ખાલી. સીમા ભાભી તને વેટા કરશે. સાથે છે એટલે હજુ સુધી તમે ચૂલા ઉપર કોઈ બનાવી નહીં એટલે ગેસ ઉપર એટલે જો ચા બનાવી હતી એટલે આનામાં આવા જો આનામાં ચા બનાવી છે. सामग्री रेडी करके रखा है. હા લાઈટ નો ઉપયોગ પણ ચા બનાવવાની એટલે હવે ચા બનાવી છે. ભલે ગમે તે થાય પણ ચા પીવાની. ભલે ગમે તે થાય ચા પીવાનું. ચા તો ચા છે હો ગાઈસ. ચા પીએ ને તાણા ઊંઘ જ આવશે. પણ ચા તો પીવાની. ચા બનવાનું ચાલુ થઈ ગયું છે. આજુબાજુ નાખી દીધું છે, ઇલાયચી નાખી દીધી છે અને ત્યાં તો હજુ સુધી મહેંદી મૂકવાનું ચાલુ જ છે. હવે ચા બને એટલે બધાને ચાવા પાઈએ. સીમા ભાભી કે ચા ના પાઈ હવે ચા પાવી પડે. નાસ્તો ખવડાવીએ થોડો. હા કાલનો જ ચા. કાલનો તો નાસ્તો તો કરાવો થોડો. શીતળા સાથે છે એટલે even ખવડાવતો પડશે. કાલે જન્માષ્ટમી છે. હવે કેટલા વાગ્યા? 12 વાગ્યા પછી અમારો ઉપવાસ. ચાલો આઠમ ને જો ગાઈસ ચા ઉપર તો નકરોળી થાય ભાઈ. તું આઠમ કરજે ભાઈ, ભૂલી નથી જાતું. હું તો દૂધ લઈને આવું. હવે દૂધ લેવા જાય સાતો બધું પહેલા લઈને આવવું પડે તો ભાઈ બીમાર રહેતો હતો પણ તો 3 મહિનો કરવાની ના પાડી પણ તોય કરે. બીમાર થઈ ગઈ હતી દવાખાને લઈ જતો બધા ચા તો ઉકળી જશે અને હવે 12 વાગ્યા પછી જન્માષ્ટમી ચાલુ થશે તો તમને બધાને એડવાન્સમાં હેપી જન્માષ્ટમી. હેપી જન્માષ્ટમી બાબે. હેપી જન્માષ્ટમી મમ્મી. હેપી જન્માષ્ટમી. આવો મમ્મી આટલા આવો જ અવાજ. ચા બની જશે હવે તો ચા પી લઈએ તાન. ઉકળી જશે બની જશે અને ચા પીવાનું ચાલુ છે. ચા નાસ્તો ચાલુ છે. 12 વાગ્યા પછી તો આઠમ થઈ જશે. હજુ તો 11 વાગે છે, કલાકની વાર. ચા મસ્ત બની છે. જાગો ગ્રાહક જાગો.